નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 2 પર્યાવરણીય પ્રદૂષણ ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણીય પ્રદૂષણ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. નંબર 4, ધ્વનિનું પ્રદૂષણ એટલે કે અવાજ પ્રદૂષણ. જ્યાં જે લાઉડ સ્પીકરો વગાડવામાં આવી રહ્યા છે, બરાબર, જે ઉદ્યોગો, જે મોટા મોટા ઉદ્યોગો છે તેનો અવાજ બહાર ફેંકાઈ રહ્યો છે, એને પરિણામે આસપાસની જે માનવ વસ્તી છે તેને તો નુકસાન થાય જ છે, પરંતુ હવાને પણ નુકસાન, પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ અવાજ પ્રદૂષણ પણ ખૂબ જ વધી ગયું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો જ ઊંચો હોય છે. આજે વાહનોની સંખ્યા જે વધી રહી છે એને પરિણામે અવાજ ધ્વનિ પ્રદૂષણ વધ્યું છે. એ ઉપરાંત ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઉદ્યોગોની સંખ્યામાં વધારો થતાં કારખાનાઓનો વધારો જે ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો સૂચવે છે. જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. વિવિધ ઉત્સવોની ઉજવણી કરતા હોઈએ છીએ. તો કે આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં મોટા મોટા લાઉડ સ્પીકરો કે પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવાથી, ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. આજે લગ્નની વાત કરીએ તો કે લગ્નમાં પણ એવા વાજિંત્રો વગાડવામાં આવતા હોય છે કે જેનાથી ધ્વનિ પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. અરે આજે રમતની જ શું વાત કરો, ચૂંટણીની શું વાત કરો, આપણે ઘર બેઠા જે ટીવીમાં મેચો જોતા હોય, રમતો જોતા હોય છે, તો કે એમાં કોઈક પ્લેયર વિનર બને તો ત્યારે પણ આ પ્રકારના ફટાકડાઓ ફોડવામાં આવે છે. તો કે ફટાકડાથી હવાનું પ્રદૂષણ થતું હોય છે. એ જે ધુમાડો હોય છે તે વાતાવરણમાં ફેલાય છે. એ ઉપરાંત જે તમે વાજિંત્રો વગાડો છો તેનાથી આસપાસના લોકોને નુકસાન થાય છે, કારણ કે જે આસપાસના લોકો હોય છે તે કોઈક એવું પણ બને કે તમારા જે મિત્ર હોય છે તે ભણતા હોય, બરાબર, એસએસસી બોર્ડમાં હોય, એચએસસી બોર્ડમાં હોય, તો એમને પણ નુકસાન થતું હોય છે. એ ઉપરાંત ઘણા એવા વૃદ્ધ વયના જે લોકો હોય છે તેમને પણ આ પ્રકારે નુકસાન થતું હોય છે. તો એ બધી બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે આપણે એક સામાજિક વ્યક્તિ તરીકે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે આપણી જે આસપાસના લોકો છે તેને ઓછી ખલેલ પહોંચે તે પ્રકારનું આપણે કાર્ય કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને જે કરતા હોય છે એમને પણ ખૂબ જ આદર્શ રીતે સમજાવવું જોઈએ. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. તો કે ઘણી વખત પાર્કિંગની સુવિધા ન હોય તે છતાં ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે અને એને પરિણામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અને ટ્રાફિક જામ થવાને પરિણામે જે અનેક વાહનો એવા હોય છે કે જે બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે, તો કે એને પરિણામે પણ ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે, જેનો તમે અનુભવ પણ કર્યો હશે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. હમણાં તો કંઈ વાંધો નહીં, તમે યુવાવસ્થામાં છો, પરંતુ જ્યારે તમારી ઉંમર થવા લાગશે ત્યારે બહેરાશ આવી જશે. એક ધારો તમે અવાજ સાંભળ્યા કરો, ખટખટ ખટખટ અવાજ, કોઈ પણ લાઉડ તમે અવાજ સાંભળો તો અમુક સમય મર્યાદા બાદ બહેરાશ આવી જવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે. એ ઉપરાંત તમારા જે માનસિક ત્રાસ જેવો લાગતો હોય છે, બરાબર, સતત અવાજ થવાને પરિણામે ચીડિયાપણું આવી જતું હોય છે, વાતે વાતે ગુસ્સો કરવો, બરાબર, વાતે વાતે અકળાઈ જવું વગેરે જેવી સમસ્યા જોવા મળતી હશે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. તો આ રીતે જે અવાજને પરિણામે માનવી પર કયા પ્રકારની અસર થાય છે, તો કે એના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે, તેની માનસિકતા પર, તેના જે માઇન્ડ છે તેના પર અસર થતી હોય છે. એ ઉપરાંત બહેરાશ આવી જતી હોય છે. તો આ રીતે વધુ પડતા અવાજથી ખૂબ જ નુકસાન થતું હોય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર પણ વિપરીત અસર થતી હોય છે. ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. હોસ્પિટલ, શાળા કે દવાખાને પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝના જેવા ચિહ્નો પણ આજે મૂકવામાં આવી રહ્યા છે.
જ્યાં તમે હોસ્પિટલ પાસેથી પસાર થાવ ત્યાં દર્દીને વધુ પડતો અવાજ સહન નથી થતો, એટલા માટે ત્યાં નો સાયલન્સ નો હોર્નના પણ ચિહ્નો મૂકવામાં આવી રહ્યા છે. તો આપણે એ બાબતને ધ્યાનમાં રાખીને જ્યારે તમે હોસ્પિટલ કે શાળા પાસેથી પસાર થાવ છો અથવા તો દવાખાના પાસેથી પસાર થતા હો છો ત્યારે આવા લાઉડ સ્પીકર ક્યારેય પણ આપણે વગાડવા જોઈએ નહીં, કે કોઈપણ પ્રકારનું એવું જે સાધન છે તો ત્યાં બિનજરૂરી હોર્ન ટાળવો જોઈએ. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. તો કે આજે જે શિક્ષિત યુવાન છે તેને પણ આ બાબતનું ખૂબ જ ધ્યાન જતું નથી. તો કે આપણા અભ્યાસક્રમમાં એટલા માટે જ આ મૂકવામાં આવ્યું છે કે જે ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે જેનાથી આસપાસના લોકોને નુકસાન પહોંચી રહ્યું છે. તમે પણ જે શાળામાં અભ્યાસ કરતા હો ને બાજુમાંથી કંઈક હોર્ન ખૂબ જ આવતો હોય તો તમારી જે ધ્યાન આપવાની શક્તિ છે તો તેમાંથી તમે વિચલિત થઈ શકો છો, બરાબર, તમારું ધ્યાન તૂટી જાય છે ભણવામાંથી. તો કે એ પ્રકારનું પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ નહીં. ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિક પોતે જ સમજે એ જ તેનો ઉપાય છે. તમારે જ પોતે સમજવું જોઈએ. આ માટે કોઈક જાગૃત કરે અને પછી તમે જાગૃત થાવ એના કરતાં તમારે જ જોવાનું છે કે સાચું શું છે અને ખરાબ શું છે, સારું શું છે અને ખરાબ શું છે. તમારે પોતે જ એ નક્કી કરવાનું છે. આ સારું છે તો જ તમારે પ્રવૃત્તિ કરવાની. આપણને પોતાને એવું થવું જોઈએ કે આપણે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે કેવી છે, ખોટી છે, કારણ કે ભવિષ્યમાં તેની માઠી અસર થવાની સંભાવના રહેલી છે. આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા ન જોઈએ. તમે સામાન્ય બેઠા હો ત્યારે ટીવી પણ જોતા હો અથવા તો કંઈ પણ કરતા હો ત્યારે તમને જેટલું સંભળાય એટલો અવાજ રાખવો જોઈએ, બરાબર, વધુ પડતો અવાજ કરવો જોઈએ નહીં. ફટાકડા ન ફોડવા જોઈએ. બિનજરૂરી આપણે જે ઉત્સવો છે તેની ઉજવણી ટાળવી જોઈએ. ફટાકડા ન ફોડવા જોઈએ જેથી જે આપણે પ્રદૂષણ છે તેના પર નિયંત્રણ લાવી શકીએ. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તો આવા જે અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી રહ્યા છે એને પરિણામે આપણને પણ ખુશી થશે કે ઘણા છોકરાઓ એટલા જાગૃત બન્યા છે કે દિવાળી જેવા તહેવારોમાં પણ ફટાકડા ફોડવા પણ તૈયાર તેઓ થતા નથી. તેઓ ઘરમાં જ, બરાબર, ઘરમાં જ તેઓ જે આપણી ધાર્મિક પરંપરા છે એ રીતે તહેવારો ઉજવતા થયા છે, જે ખરેખર સારી બાબત કહેવાય છે કે જે બિનજરૂરી ખર્ચા છે તેના પર પણ કંટ્રોલ આવશે, બરાબર, અને પર્યાવરણને પણ આપણે બચાવી શકીશું. તો કે આ એક સૌથી મોટો ફાયદો એ થયો છે. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. જેમ કે પીયુસીના નિયમો ખૂબ જ કડક બનાવવા જોઈએ. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ, કે વસ્તી ગીચતાને પણ આપણે નિયંત્રિતમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા માટે વનીકરણ કરવું જોઈએ. જે ઉદ્યોગો છે તે ઉદ્યોગોને પરિણામે પર્યાવરણને પ્રદૂષિત થાય છે, તો ઉદ્યોગોએ પણ આવા વનીકરણની પ્રવૃત્તિ કરવી જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ. ઘણા બધા જે ઉદ્યોગો છે તે આ પ્રકારની પ્રવૃત્તિ કરી જ રહ્યા છે. જે જાહેર માર્ગો છે એ જાહેર માર્ગો કે જ્યાં બિનજરૂરી જમીન છે ત્યાં આ રીતે વૃક્ષો ઉગાડીને ખૂબ જ સરસ એવું ત્યાં એટમોસ્ફિયર ઊભું કરવામાં આવે છે. બાગ બગીચાઓનું નિર્માણ કરાવવામાં આવે છે. વાહનોના અવાજને ઘટાડવા માટે રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ અને ઉગાડવામાં પણ આવે છે. જે તળાવો હોય છે તે તળાવોની આસપાસ પણ આપણે આ પ્રકારે વૃક્ષો ઉગાડીને સરસ વાતાવરણ એવું ઊભું કરી શકીએ છીએ કે જ્યાંથી આપણે પ્રદૂષણની માત્રા ઘટાડી શકીએ છીએ અને સાથે સાથે વૃક્ષો પણ આપણે ઉગાડી શકીએ છીએ. જે વૃક્ષોનો નાશ કરવામાં આવે છે તો આ પ્રકારે સારું એવું વાતાવરણ આપણે નિર્માણ કરી શકીએ, પર્યાવરણને પ્રદૂષિત ઓછું કરી શકીએ, તે માટેના એક ઉપાય છે. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. શા માટે પહોળા બનાવવા જોઈએ? કારણ કે જે ટ્રાફિકની સમસ્યા છે તે સર્જાશે નહીં અને જે બિનજરૂરી હોર્ન વગાડવામાં આવે છે તો તે એવી સમસ્યાને આપણે ટાળી શકીશું. વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકાય છે. તો આ રીતે આપણી જે સમજદારી છે તેનાથી જ આપણે પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકીશું. બાકી કોઈ ગમે તેટલું આપણને કહેશે તો પણ આપણે તેના પર નિયંત્રણ રાખવાના નથી, પરંતુ આપણી જે સભાનતા છે, આપણી જે જાગૃતતા છે, આપણી જે સમજદારી છે કે તમે એક સમજદાર વ્યક્તિ તરીકે તમે શું કરી શકો. તમે ભલે ગમે તેટલા શિક્ષિત હોવ, એજ્યુકેટેડ હોવ, પરંતુ તમને પર્યાવરણને કઈ રીતે સાચવવું તે પ્રત્યે જો તમને જાગૃતતા ન હોય તો ગમે તેટલા શિક્ષિત હોવ તેનો કોઈ અર્થ રહેતો નથી. તો આપણે આપણી જે જવાબદારી છે તે પણ આપણે ખૂબ જ સમજવી જરૂરી છે. તમે જે પ્લાસ્ટિકની ચીજવસ્તુમાં જે તમે ખાઓ છો, બરાબર, જેમ કે ચવાણું કે કોઈ પણ પ્રકારનો નાસ્તો, તે પ્લાસ્ટિકની વસ્તુને પણ તમારે એમ જ રસ્તામાં નાખી દેવી જોઈએ નહીં. તેને ડસ્ટબિનમાં જ નાખવું જોઈએ, કારણ કે તેનો યોગ્યપણે નિકાલ થવો ખૂબ જ જરૂરી
છે. તમને કેવો અવાજ ગમે છે? બરાબર, તમને કેવો અવાજ ગમતો હોય છે? લાઉડ અવાજ ગમતો હોય છે, મીડિયમ અવાજ ગમતો હોય છે? તો તે અંગે એક પ્રવૃત્તિ જે કરવાની છે તે તમારે વિચારવાનું છે કે તમને કયા પ્રકારનો અવાજ ગમતો હોય છે. સ્વાભાવિક રીતે બધાને મધુર જ અવાજ ગમતો હોય છે. બિનજરૂરી અવાજ કોઈને ગમતો હોતો નથી. પાણી એ કેટલું અમૂલ્ય છે જે આપણે સારી રીતે સમજીએ છીએ. પાણી વિના આપણે કલાક પણ રહી શકતા નથી. કલાક શું 5-10 મિનિટ પણ આપણે કાઢવું મુશ્કેલ બની જતી હોય છે. ખાસ તો ઉનાળાની ઋતુ દરમિયાન આપણને પાણીની મૂલ્ય સમજાય છે. બરાબર, એ સૌને સમજાય છે. છતાં પણ મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. આપણે મિનરલ વોટર ખરીદી લીધું, આપણે પૈસા આપી દીધા એટલે આપણે પાણીનો ભરપૂર ઉપયોગ કરવાનો, પરંતુ તે આપણે જવાબદારી જે છે તે સમજતા નથી. સવાલ માત્ર પાણીનો જ નથી. આપણે પૈસા આપીને પાણી લઈ લઈએ એટલા માત્રથી પૂરું નથી થઈ જતું. ગાંધીજીએ કહેલું, શું કહેલું? જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે. એટલે કે એની સંભાળ આપણે દરેકે રાખવી જોઈએ. કોઈ એક વ્યક્તિ રાખે એ જરૂરી નથી. એની ઉપર સૌને સમાન હક છે. એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે. બરાબર, એને ક્યારેય વેપારની વસ્તુ બનાવવી જોઈએ નહીં. તે દરેક લોકોની છે. દરેકનો તેના પર અધિકાર છે. એ ઉપરાંત દરેકની ફરજ પણ છે કે તેની જાળવણી કરવી જોઈએ. એટલે જ તો આપણી જે મૂળભૂત ફરજો છે તેમાં પણ દાખલ કરવામાં આવ્યો છે. તમારા ચોપડીનું જે તમે ફર્સ્ટ પેજ હશે ને, એ ફર્સ્ટ પેજ તમે વાંચજો. જે આપણી મૂળભૂત ફરજ છે તેમાં ફરજ આપણી દર્શાવી છે. બરાબર, જે વન્યજીવો છે, જે પ્રાણીઓ છે, જે કુદરતી સંપત્તિ છે, તેની જાળવણી કરવી આપણી નૈતિક ફરજ છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. એનો ઉત્તર શોધવો એ આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. તો કે આવા જે સામૂહિક સ્ત્રોતો છે તેનો આપણે કરકસરપૂર્વક, વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જેમ કે જળ, જમીન અને જંગલ. કારણ કે જંગલનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરીશું તો વન્યજીવો તેમના નિવાસસ્થાનો ગુમાવશે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો. બરાબર, વન્યજીવો પોતાના નિવાસસ્થાનો ગુમાવે છે. વી આર રિક્વેસ્ટિંગ યુ, શું આપણને રિક્વેસ્ટ કરે છે કે જંગલોનો બિનજરૂરી ઉપયોગ ન કરો. બરાબર, ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ લીવ ધેન ડોન્ટ લીવ, બટ વોટ અબાઉટ અસ? તો આ રીતે જે પ્રદૂષણ છે તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. સેવ ધ એન્વાયરમેન્ટ વિલ સેવ અસ. બરાબર, આપણે પર્યાવરણને બચાવીશું તો પર્યાવરણ એક દિવસ આપણને જરૂર બચાવશે. તો એ માટે આપણે જે વિવિધ સપ્તાહની પણ ઉજવણી કરીએ છીએ. બરાબર, વૃક્ષારોપણ કરીને તેની ઉજવણી કરીએ છીએ. શાળા કોલેજોમાં પણ આપણે વૃક્ષારોપણ કરીએ છીએ. એ ઉપરાંત તમારી જ્યારે જન્મદિવસ હોય ત્યારે તમારે એ રીતે ઉજવણી કરવી જોઈએ કે તમારા જન્મદિવસે તમારે એક છોડ કે એક વૃક્ષનું વાવેતર કરવું જોઈએ. જો તમારી પાસે વધુ પડતી જમીન હોય તો તેમાં એક વૃક્ષનું વાવેતર તો કરવું જ જોઈએ. તો આ રીતે તમે પર્યાવરણને બચાવવા માટે એક પગલું ભરી શકો છો પોતાની સમજદારીથી. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજીને તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે યોગ્ય ઉપાયો કરવા જ પડશે. તો આ રીતે આપણે પર્યાવરણની જાળવણી કરીશું તો પર્યાવરણ આપણને બચાવશે. તો એ માટે આપણે પર્યાવરણની જાગૃતિ સમજીને, જવાબદારી સમજીને ઉપાયો હાથ ધરવા જોઈએ. અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રદૂષણને નિવારવા માટે આપણે કયા પ્રકારના પગલાં ભરી શકીએ તે તમારે એકદમ શાંતિથી બેસીને વિચારવાનું છે. જે આપણે ધ્વનિ પ્રદૂષણ જોઈ ગયા, જળ પ્રદૂષણ જોઈ ગયા, ભૂમિ પ્રદૂષણ જોઈ ગયા, તો એ વિશે તમે કયા પ્રકારના પગલાં ભરી શકો તો એ વિશે તમારે વિચારવાનું છે. તમારી આસપાસ પણ ઘણો કચરો ઠાલવવામાં આવતો હશે તો તમારે તમારું આંગણું સ્વચ્છ રાખવાનું છે, તમારું ઘર સ્વચ્છ રાખવાનું છે. તમે જ્યાં રહો છો, તમે જ્યાં ફરો છો તે વસ્તુ સ્વચ્છ રાખવાની છે. તો એ પ્રકારે તમે વિચારી શકો છો. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 તમારે તમારી નોટબુકમાં કરવાનો છે. પ્રશ્ન 2 નીચેનો તમારા જીવન સાથે શું સંબંધ છે તો એ વિશે પણ તમારે લખવાના છે વાક્યો તમારી નોટબુકમાં. ત્યારબાદ જોડકા. પ્રશ્ન 3 એ જોડકા તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત અક્ષર સાથે લખવાના છે. હવે અહીં પ્રશ્ન 4 આપ્યું છે, તમારા ગામ કે શહેરમાં કઈ રીતે પ્રદૂષણ થાય છે તે નોંધો. આ દરેક જણે તમારી જાતે વિચારવાનું છે કે તમારું ગામ કે શહેર તમે જ્યાં રહો છો ત્યાં સવારથી ઉઠીને સાંજ સુધીમાં તમે કઈ એવી પ્રદૂષણ ફેલાય છે તે બાબત જોવો છો તે તમારે લખવાનું છે. બરાબર, પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે તમારી મૌલિકતાને લગતા કે તમારી વિચાર દ્રષ્ટિ કેવી છે
તો એ જાણવા માટે પણ આ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.